बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करुधनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करू प्रणाम। धनी जी मारा पल पल करू प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो ए। श्री महामत कहे साथ जी, बया चर्चा का वक्त। अब तुम सुनियो चित दे, लाला के आए बैठे तखत। लाला के आए बैठे तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप ધામધણી શ્રી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજ ના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં અગાઉ આપણે જોઈ ગયા કે ધણીશ્રી દેવચંદ્રજીનું સ્વરૂપ કેવું હતું. બાહ્ય દેખાવની અંદર 5 તત્વ બનેલું જે શરીર છે, એ શરીરનું નામ હતું દેવચંદ્રજી. પરંતુ એની અંદર જે જીવ હતો, જે જીવે જન્મ ધારણ કર્યો, એ જીવ રાજા દેવાપીનું હતું. અને રાજા દેવાપીએ ખૂબ જ તપશ્ચર્યા કરી અને વરદાન માંગ્યું હતું કે 28મી ચોકડીના કળિયુગમાં સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી અક્ષરાતીત પરમાત્મા 2 તનની અંદર પોતાની લીલા કરવાના છે. એમાં એક તન માં મારું જે તન છે, એ મારું તન, હું જન્મ લઉં અને મને જે તન મળે એમાં એ લીલા કરે, મારા તનનો ઉપયોગ કરે, આવી માગણી કરી હતી. અને એ જે વરદાન મળ્યું હતું એના ભાગરૂપે એ જે શરીર હતું, એ જીવ હતું, જીવનું નામ હતું દેવાપી. અને એ જે તન હતું, એ દિવ્ય પવિત્ર તન, એનું નામ હતું શ્રી દેવચંદ્રજી. દેવચંદ્રજી નામ, પિતાનું નામ મતુ મહેતાજી, માતાજીનું નામ કુંવરબાઈ હતું, પત્નીનું નામ લીલબાઈ હતું. એમને 2 બાળકો હતા, પુત્રનું નામ બિહારીજી અને પુત્રીનું નામ જમનાબાઈ. આ લૌકિક પરિચય છે. હવે સુંદર સાચી તારતમ વાણીના આધારે એમના સ્વરૂપનો જે પરિચય છે ને, હવે એ જાણીએ. હવે દેવચંદજી મહારાજની અંદર શ્યામા મહારાણીની સુરતા આવીને બિરાજમાન થઈ. હવે આ સુરતા ક્યાં બિરાજમાન થાય? તો કે જે અંદર દેવાપીનો જીવ હતો, એ દેવાપીના જીવ ઉપર આ શ્યામા મહારાણીની સુરતા કહીએ કે આત્મા કહીએ, એ બિરાજમાન થાય છે. તો કે છે એની અંદર 5 શક્તિઓ હતી. એક તો શ્યામાજીની આત્મા. હવે સુંદર સાચે વિચાર કરીએ કે શ્યામાજી આ જગતની અંદર
દુઃખરૂપી માયાનો ખેલ જોવા માટે દ્રષ્ટાના ભાવથી જોવે છે અને એમની સાથે અલગ અલગ તનની અંદર અન્ય બ્રહ્માંગનાઓની સુરતા પણ આવી છે. તો અહીં આગળ એમ કહી શકાય, એ જે શ્યામાજીની આત્મા હતી ને, એમના ધામ દિલમાં પહેલેથી જ શ્રી રાજજીની આવેશ શક્તિ હતી. કારણ કે રાજજી એમનાથી અલગ રહે જ નહીં. રાજજીની આવેશ શક્તિ સૂક્ષ્મ રૂપે હતી, લીલાના ભાગ રૂપમાં ન હતી, પરંતુ એ સૂક્ષ્મ રૂપે શ્યામાજીની આત્માની અંદર રાજજીની આવેશ શક્તિ હતી. જસ રાજજીની આવેશ શક્તિ હોય ને, ત્યાં અક્ષર બ્રહ્મની આત્મા હોય ને હોય, આ બંને સાથે જ હોય છે. બરાબર, રાજજીની આવેશ શક્તિ હોય એટલે એમની સેવામાં અક્ષર બ્રહ્મની આત્મા હોય. આ ઉપરાંત અક્ષર બ્રહ્મની આ બે શક્તિઓ છે, અસરાફીલ અને જબ્રાઈલ. અસરાફીલને આપણે કહીએ છીએ જાગૃત બુદ્ધિ પણ કહીએ છીએ, અને જબ્રાઈલની અંદર જબ્રાઈલને પણ બીજા બે નામ છે. સુંદર સાજે જબ્રાઈલના બીજા બે નામ છે. રાજજીની જોશની શક્તિ પણ કહેવામાં આવે છે, અને આ જબ્રાઈલને અક્ષર બ્રહ્મની આવેશ શક્તિ પણ કહેવામાં આવે છે. તો જો જબ્રાઈલ એટલે જોશની શક્તિ, રાજજીની જોશની શક્તિ પણ કહી શકાય, અને અક્ષર બ્રહ્મના અનુસંધાનમાં કહેવું હોય તો અક્ષર બ્રહ્મની આવેશ શક્તિ એમ પણ ઉલ્લેખ કરી શકાય. તો આ જબ્રાઈલ શક્તિ, સુંદર સાજ આ જબ્રાઈલ શક્તિ છે ને, આ જાગરી લીલાઓની અંદર બહુ સિંહ ફાળો છે. આપણે જોઈએ છીએ કે ને, અલગ અલગ ધર્મ ગ્રંથોની અંદર પરમધામ તરફ સંકેત કરતી વાણી જોવા મળે છે ને, એ વાણી કઈ શક્તિથી આવી? રાજજીની જોશની શક્તિ, જબ્રાઈલ શક્તિથી આવી છે. શ્રીમદ ભગવદ્ ગીતા ના જ્ઞાનની અંદર પણ જે શ્લોક છે, દ્વાઈમૌ પુરુષો લોકે ક્ષર સર્વાણી ભૂતાની કૂટસ્થ અક્ષરા ઉચ્ચતે ઉત્તમ પુરુષ અન્ય પરમાત્મા ઇતિ ઉદારતા. આ જે છે શ્લોક, એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, અક્ષરાતીત પરમાત્મા તરફ અંગુલી નિર્દેશ કરે છે. તો જ્યારે આ જે વાણી ઉતરી ને, તે વખતે રાજજીની જોશની શક્તિ, જબ્રાઈલની શક્તિથી એ વાણી ઉતરી છે. એવી રીતે તમામ જે ધર્મ ગ્રંથોમાં છે, એને કોઈને કોઈ રીતે સંકેત તો બતાવ્યો છે સચ્ચિદાનંદ પરમાત્માની ઓળખનું, એ જબ્રાઈલની શક્તિ. જ્યારે અસરાફીલ એટલે જાગૃત બુદ્ધ, જાગૃત બુદ્ધિ, જાગૃત બુદ્ધની શક્તિ, એ એનાથી શું થાય? સચ્ચિદાનંદ પરમાત્માની ઓળખ થાય. સચ્ચિદાનંદ પરમાત્માની જો ઓળખ કરાવે, ક્ષર અક્ષર, ક્ષર બ્રહ્માંડની ઓળખ કરે, એનાથી પરે બેહદ મંડળની ઓળખ કરાવે, અને બેહદ મંડળથી પરે જે પરમધામ છે એની પહેચાન થાય, મૂળ સ્વરૂપની પહેચાન થાય. એ કઈ શક્તિ? એ અસરાફીલ શક્તિ, જાગૃત બુદ્ધિનું જ્ઞાન. એ જાગૃત બુદ્ધિના જ્ઞાનની અંદર એ પણ વિવેક છે કે અન્ય ધર્મ ગ્રંથોની અંદર જે પરમધામના તરફ સંકેત કરીને જે વાણી છે ને, એની આંકડી ઉકેલવી, એના ગૂઢ રહસ્યો ઉકેલવા, એ સામાન્ય બુદ્ધિનું કામ નથી. એ જાગૃત બુદ્ધિથી એના ગૂઢ રહસ્યો ઉકેલી શકાય છે. એ આ અસરાફીલ એટલે જાગૃત બુદ્ધિનું જ્ઞાન. તો આ પાંચ શક્તિ ધણસિંહ દેવચંદ્રજીની અંદર હતી. હવે જો, પહેલા હરિદાસજીને શ્રી દેવચંદ્રજી ગુરુ તરીકે માનતા હતા. બરાબર, પહેલા ગયા તો એ હરિદાસજી બાંકે બિહારી અને બાલ મુકુંદની સેવા કરતા હતા, અને એમની પર શ્રદ્ધા, એટલે હરિદાસજીને ગુરુ તરીકે માનતા હતા. હરિદાસજીની ખૂબ ખૂબ સેવા કરી છે. પણ તો જ્યારે હરિદાસજીને દેવચંદ્રજીના સ્વરૂપની ઓળખ થઈ, ત્યારબાદ
હરિદાસજીએ દેવચંદ્રજીને વાઘા વસ્ત્રની સેવા આપી અને હરિદાસજી પોતે દેવચંદ્રજીને સદગુરુ તરીકે માનવા લાગ્યા. સુંદર સાહજી, આ છે તાતમણી. ગાંધીભાઈને શ્રી દેવચંદજીની પૂર્ણ પહેચાન થઈ અને ગાંધીભાઈ પણ પોતાને ઘેર લઈ ગયા છે અને એમની વાણી ચર્ચા બહુ જ પ્રેમથી સાંભળે છે. સુંદર સાથના ટોળે ટોળા આવે છે, આડીકા લીલા કરે છે અને નિત્ય આનંદ ઉત્સવ થાય છે. સુંદર સાહજી, એ માહોલ કેવો હશે સહેજ વિચારીએ આપણે. એ જે માહોલની અંદર સુંદર સાથ કેવો આનંદ વિભોર થતો હશે, એની થોડી ઝલક પણ આપણને મળી જાય ને તો આપણે ધન્ય ધન્ય થઈ જઈએ. અહીંયા ગાગજીભાઈ નો પરિચય આપ્યો છે. ગાગજીભાઈ નો લૌકિક પરિવાર. ગાગજીભાઈના માતાનું નામ ગંગાબાઈ હતું. હવે ગંગાબાઈ છે ને વૃદ્ધ અવસ્થામાં હતા, એટલે એક એમને અલગ અલાયદો રૂમ આપ્યો હતો. એમની અલગ રીતે એમની બધી સારવાર કરવામાં આવતી હતી. પરંતુ અહીંયા આગળ આ જે ગાંગજીભાઈ છે ને પોતે માતાજીનું બહુ બહુ ધ્યાન રાખતા હતા, સંપૂર્ણ એમની સગવડ સાચવતા હતા અને ખૂબ જ પ્રેમ કરતા હતા અને આદર સત્કાર કરતા હતા. શ્રી દેવચંદજી તેમની લૌકિક અને પારલૌકિક ઈચ્છા પૂર્ણ કરે છે. જો દેવચંદ્રજી પણ એટલું જ માન આપે છે માતાજીને, એમના વૃદ્ધ માતાજી છે, પૂરું સન્માન આપે છે અને એમને પણ લૌકિક અને પારલૌકિક એમને પણ પરમધામનું સુખ આપે છે. હવે સુંદર સાહજી આગળ વાત આવે છે. ગાંગજીભાઈની પત્નીનું નામ ભાનબાઈ હતું. જો ભાનબાઈ, અને એમાં શું લખ્યું છે કૌંસમાં નાસ્તિક લખ્યું છે. હવે અહીંયા આગળ નાસ્તિક એટલે શું? નાસ્તિક નો અર્થ એટલો જ કરવાનો, જેમણે જેમણે સદગુરુ શ્રી દેવચંદજી પ્રત્યે આસ્થા ઉત્પન્ન કરી ને એ બધાને આસ્તિક કહ્યા છે. જેમને આસ્થા ઉત્પન્ન ન થઈ એમને નાસ્તિક કહ્યા છે. અને જેમણે આસ્થા ઉત્પન્ન પણ ના થઈ અને અપાકર્ષણ આકર્ષણ કશું ના થયું, બરાબર, કોઈ ભાવ ઉત્પન્ન ના થયું, એમને ન્યુટ્રલ કહ્યા કે ભાઈ એમની અંદર કોઈ ફેરફાર થયો નથી. તો અહીંયા આગળ જે ભાણબેન હતા ને એમને દેવચંદજી પ્રત્યે બિલકુલ શ્રદ્ધા નથી, પરંતુ ઘરના મુખિયા છે, ગાંગજીભાઈ કે એટલે બધી સેવા કરવી પડે. તો શું કરે છે? બોજો માનીને સેવા કરે છે. સેવા તો કરે છે પણ બોજો માને છે. આપણે સરળ ભાષામાં કહીએ કે મોઢું ચઢાવીને સેવા કરે છે, વાસણ ખખડાવીને સેવા કરે છે. આવી સેવા પહોંચતી નથી અને આનંદ પણ આપતી નથી. હા, સેવા કરો છો તો પછી પ્રેમથી જ સેવા કરવી જોઈએ ને. તેથી ગાંગજીભાઈએ ભાનબાઈને તેમના પિયર મોકલી દીધા. જો ગાંગજીભાઈ પણ બહુ વિવેકી વ્યક્તિ છે. એમણે જોયું કે ધણશ્રી દેવચંદ્રજીને સહેજ પણ જો ખબર પડશે આવી તો એમને કેટલું દુઃખ થશે. એટલે બહુ જ પ્રેમથી એ ભાનબાઈને કહે છે કે તમે ઘણા બધા વખતથી પોતાને પિયર ગયા નથી, થોડો ત્યાં આગળ જાઓ અને આરામ કરજો અને હું બોલાવું તારે આવજો. આ રીતે ખૂબ જ પ્રેમથી આદર સત્કારથી પિયર મોકલી દીધા છે. અહીં ગાગજીભાઈની સુરતાનું નામ ધનબાઈ હતું. જો પરમધામની જે સુરતા છે ને એ ધનબાઈની સુરતા હતી ગાંગજીભાઈની અંદર. ગાંગજીભાઈના પુત્રનું નામ શ્યામજીભાઈ હતું. અહીં આગળ જુઓ, ગાંગજીભાઈના મોટા ભાઈ પણ છે, એમની વાત આવશે, ખેતાભાઈ. એમના નાના ભાઈ પારિવારિક ભાઈ પણ છે. બીજા એક ભાઈ છે અલગ રહે છે, ગોવિંદભાઈ. અને આ શ્યામજીભાઈની વાત આવી. આ શ્યામજીભાઈ એમની સાથે રહે છે પણ એમનામાં લખ્યું છે નાસ્તિક, એટલે એમને સદગુરુ પ્રત્યે સહેજ પણ શ્રદ્ધા ન હતી. એટલે એ કહે છે કે એમનામાં ઈમાન ન હતો, એટલે કઈ પણ ચર્ચાની અંદર રસ લેતા ન હતા. પરંતુ જો સુંદર સાહજી, એમના જે પત્ની હતા એ પુત્રવધુ અજબાઈ, એ આસ્તિક હતા.
એમને સદગુરુ દેવચંદ્રજી માટે ખૂબ ખૂબ શ્રદ્ધા હતી. અને આ જે અજબાઈ છે, અજબાઈને 2 દીકરીઓ હતી, લાડબાઈ ને હરબાઈ, 2 નાની નાની મજાની દીકરીઓ. અને આ બંને દીકરીઓ જ્યારે જ્યારે સદગુરુજી ચર્ચા કરે ને, તે વખતે પહેલામાં પહેલી પહોંચી જાય, એમના પ્રણામ કરે. સદગુરુજી એમને પોતાના ખોળામાં લઈને ખૂબ જ પ્રેમથી વહાલ કરે, માથે હાથ ફેરવે, ખૂબ ખૂબ ભાવથી આશીર્વાદ આપે. અને આ રીતે જે સદગુરુજીને પણ ખૂબ જ સારું લાગતું. અને બંને લાડલી આ દીકરીઓ છે ને, એમનું અહોભાગ્ય તો જુઓ. ધનશ્રી દેવચંદ્રજી સદગુરુ મહારાજના ખોળામાં બેસવાનો લાહો મળ્યો છે. આવી 2 દીકરીઓ, હરબાઈ અને લાડબાઈ. આ બંને નાની દીકરીઓ સદગુરુજીના નિત્ય દર્શન કરવા માટે આવતી હતી. હવે ગાગજીભાઈના બીજા પુત્રનું નામ હતું માનજીભાઈ. હવે માનજીભાઈ માટે શું લખ્યું છે કે ભાઈ આ દીકરો એમનો કયાગ્રહ હતો. એને ધર્મમાં બહુ રસ નહીં અને નાસ્તિક પણ નહીં, પણ જેટલું કહે એટલું કરવાનું, જે કંઈ કહે એ સેવા કરતા. એમને દેવચંદજી પ્રત્યે અને સુંદર સાથ પ્રત્યે ભાવ હતો, પણ ધાર્મિક ચર્ચા બહુ સાંભળતા ન હતા. એટલે અહીં આગળ અમને કયાગ્રહ તરીકે ઓળખ્યા છે. ત્યારબાદ ગાગજીભાઈની બહેનનું નામ હતું વાલબાઈ. હવે આ વાલબાઈ છે ને, એમનો બહુ જ મોટો રોલ આવશે વિતક સાહેબની અંદર. વાલબાઈમાં લખ્યું છે આસ્તિક. કારણ કે વાલબાઈને ધનશ્રી દેવચંદ્રજીની અંદર ખૂબ ખૂબ શ્રદ્ધા હતી. એ ધામ તરીકે માનતા હતા. પરંતુ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અને વિતકની અંદર ઘણા બધા નવા નવા વાર્તાલાપ ઉભા આપણે કર્યા છે. અહીંયા આગળ એની અંદર ઘણો ફાળો છે. હવે ખરેખર તો વલબાઈ એક ભોળી વ્યક્તિ છે. સ્ત્રી સહજ જે ભાવ ઉત્પન્ન થતા હોય ને, એ એમની અંદર ઉત્પન્ન થયા છે. અને એની અંદર જે રીતે એમને દોરવણી કરવામાં આવે ને, એ રીતે અમને કાર્ય કર્યું છે. તો આ રીતે વાલબાઈ એ એમના બહેન હતા. ત્યારબાદ ગાગજીભાઈની ભોજાઈનું નામ હીરબાઈ હતું. જો ગાગજીભાઈના મોટા ભાઈ ખેતાભાઈ જે અરબાસ્તાન હતા, અને એમની જે પત્ની હીરબાઈ એ ગાગજીભાઈના પરિવારની અંદર રહેતા હતા. એમને સદગુરુ પ્રત્યે ખૂબ ખૂબ ભાવ હતો, એટલે એમને આસ્તિક કહ્યું છે. એ આગળ પડીને સેવા કરતા હતા. અને એમને એક દીકરો અને દીકરી હતા, ધનજી અને યશોદાબેન. અને યશોદાબેનને પણ એક દીકરી હતી, એનું નામ હતું રાજબાઈ. તો અહીં આગળ જણાવ્યું છે દેવચંદ્રજીની પુત્રીનું નામ જમનાબાઈ, અને એ જમનાબાઈના પુત્રનું નામ છબીલદાસ હતું. અને છબીલદાસની જે છે વિતક એ પછીથી આવે છે. ગાગજીભાઈના મોટા ભાઈ ખેતાભાઈ અરબ દેશમાં રહેતા હતા. તેમના પત્ની અહીં રહેતા હતા, જેમનું નામ હીરબાઈ હતું. હીરબાઈ છે ને, દરેક પ્રકારની સેવામાં અગ્રેસર રહેતા. કોઈ પણ સેવા હોય એ સામેથી આવીને કે લાવ હું આ કામ કરી દઉં. એમની દીકરીનું નામ હતું જશોદાબેન, અને જશોદાબેનની દીકરીનું નામ હતું રાજબાઈ. અને સંતાનો સાથે એ ગાગજીભાઈ સાથે રહેતા હતા. ગાગજીભાઈનો બહુ વિશાળ પરિવાર હતો. એમની વિશાળ હવેલી હતી. અને ગર્ભ શ્રીમંત ગાગજીભાઈ હતા. અને ગાગજીભાઈ ની અંદર ધનબાઈની વાસના હતી. અને ધનબાઈની વાસના જે હતી, પરમધામની વાસના, એને લીધે એ સદગુરુ પ્રત્યે ખૂબ ખૂબ ભાવ રાખતા. ગાગજીભાઈના બીજા ભાઈનું નામ હતું ગોવિંદભાઈ. જો ગોવિંદભાઈ બીજા ભાઈ હતા, તે અલગ રહેતા હતા. તેમણે તારતમ લીધો ન હતો. એમને સદગુરુ પ્રત્યે બિલકુલ આસ્થા ન હતી, તેમજ ધાર્મિક ભાવના પણ ન હતી. ગાગજીભાઈના બીજા બેટાનું નામ હતું માનજીભાઈ. હવે માનજીભાઈ છે ને, ખૂબ જ ભાવ રાખતા હતા.
હવે ગાગજીભાઈને ઘેર જીવરાજભાઈ નામના એક સુંદર સાથ નિત્ય આવતા હતા, અને એમના નામનો ઉલ્લેખ એટલા માટે કર્યો છે કે તેમની અંદર તાનબાઈની વાસના હતી. સુંદર સાથજી, ધનસિંહ દેવચંદ્રજીની અંદર આ એક વિશેષ શક્તિ હતી કે જે તે સુંદર સાથને જોઈ અને એની અંદર પરમધામની જે સુરતા હોય ને એને ઓળખી જતા, અને ઓળખી એનું નામ પણ આપતા. જ્યારે મહારાજને જોશે ને તે વખતે જોઈને જ એમને એમની અંદર રહેલી ઇન્દ્રાવતીની સુરતાના દર્શન થાય છે, અને એ મૂળ સ્વરૂપના હુકમથી જ એ શક્તિ એમની અંદર હતી અને ઓળખી શકતા હતા. સુંદર સાથજી, માયાના ખેલમાં ધણીજીનો ઈશ્ક અને પાતશાહી બતાવવા માટે આપણને મોકલ્યા છે. આ વાત સમજવાની છે. આ જે વાત છે આ સંસારની અંદર છે 400 વર્ષ પહેલા, જ્યારે દેવચંદ્રજી જાગણી લીલું કાર્ય કરતા હતા તે વખતે ઘણી બધી લીલાઓ આપણને જોવા મળશે, અને એ વિતકની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળશે, એ ઘટનાઓ ઉપરથી આપણને બોધ પણ મળશે કે એ જે કે ઘટનાઓ બની રહી છે એ જ ઘટનાઓનું પુનરાવર્તન અત્યારે થઈ રહ્યું છે. એ જે દુઃખ તે વખતે સુંદર સાથ અનુભવ કરતા હતા એ જ દુઃખનો અત્યારે આપણે પણ અનુભવ કરીએ છીએ. તો હવે દુઃખરૂપી માયાનો ખેલ જોવા માટે આપણે શા માટે આવ્યા? તો અહીં કહે છે કે ધનજીએ આપણને મોકલ્યા છે અહીંયા આગળ. શા માટે? ધનજીએ પોતાનું ઈશ્ક અને પરમધામની પાતશાહી બતાવવા માટે મોકલ્યા છે. પરમધામની અંદર જે બ્રહ્માંગનાઓ છે ને અને યુગલ સ્વરૂપ, એ પ્રેમમય ભૂમિ છે. પ્રેમની લીલા થાય છે, એક તત્વનું બનેલું છે. હવે ત્યાં આગળ એમ કહેવામાં આવે ઈશ્કનો અનુભવ, ઈશ્કની અંદર તરબોળ હોય એટલે વિરહ કેવું હોય ખબર પડે નહીં, અને પરમધામની મહિમા કેવી છે એ પણ ત્યારે ખબર ના પડે. એ જે પરમધામથી દૂર જાય, સુરતા રૂપે દૂર જાય. પરમધામની બ્રહ્માંગનાઓ તો ત્યાં જ છે, પણ સુરતા રૂપે આ જગતની અંદર આવી છે, અને આ જગતની અંદર આવી અને એની અંદર પરમધામ માટેનો વિરહ ઉત્પન્ન થાય એટલે પરમધામના ઈશ્કની ઓળખ થાય, અને પરમધામની જે પાતશાહી છે, સાહેબી, એની ઓળખ થાય, પોતાના ધણીની ઓળખ થાય. તો એ ઓળખ કરવા માટે આપણને આગળ મોકલ્યા છે. અને સુંદર સાથજી, આપણે ધણીજીની મહેરથી આ માયાનો ખેલ જોઈ રહ્યા છીએ. સુંદર સાથજી, કેટલી મોટી વાત છે. આપણે દ્રષ્ટા ભાવથી જોઈએ ને તો જ આ ખેલ દેખાય છે. સુંદર સાથજી મહારાજજી એમ કે છે કે આ માયાનો ખેલ જોવા માટે આવ્યા છે, આ માયાની અંદર રમવા માટે આવ્યા નથી. પરંતુ આપણે આ માયાની અંદર રમવા લાગીએ છીએ ને એટલે આપણે દુઃખનો અનુભવ થાય છે. માયાની અંદર રમવાનું નથી. માયાના જે કંઈ આપણી ફરજો છે એ પૂરેપૂરી નિભાવવાની છે, પરંતુ માયાને દ્રષ્ટાભાવથી જોવાની છે. દ્રષ્ટાભાવથી જોઈશું ને તો જ આ સંસારનો ખેલ જોવાનો આનંદ આપણને આવશે, અને ઈથી બેઠે ઘર જાગે ધામ, એ રીતે પરમધામના આનંદનો પણ અનુભવ થશે. માયાના સુખ દુઃખથી પરે થઈને માયાનો ખેલ જોઈ રહ્યા છે આપણે. આવું ક્યારે થાય? સદગુરુની કૃપા બહુ જ અનિવાર્ય છે. સદગુરુની કૃપા હોય ને તો જ આ માયાના સુખ દુઃખથી પરે થઈ અને માયાનો ખેલ આપણે જોઈ શકીએ છીએ. સુંદર સાથજી, તેના ઉત્સવ રૂપનો અનુભવ કરવાનો છે. આપણે એ રીતે અનુભવવાનું છે કે આ જગતની અંદર આપણે આયા છીએ, પોતાને આપણે પરમધામની બ્રહ્માંગના સમજવાનું છે. એવો ભાવ રાખીશું ને તો જ દ્રષ્ટા ભાવથી જોઈ શકાય છે, અને તો જ ઉત્સવના રૂપની અંદર અનુભવ કરી શકાય છે.
કે અહીંયા આગળ આવ્યા છે તો આ જગતનું પણ કલ્યાણ કરીએ, ભારત ભૂમિનું પણ કલ્યાણ કરીએ, આપણું આત્માનું પણ કલ્યાણ કરવાનું છે, અને આપણી સાથે સાથે જે પણ આવે એ બધાનું કલ્યાણ કરવાનું છે. જો અહીંયા આગળ વિતકની અંદર આવે છે, અહીં ફૂલબાઈ ની ત્યાગ અને સમર્પણની ભાવના જોવાની છે. આવશે કે ફૂલબાઈ એ કેવો ત્યાગ કર્યો છે, કેવો સમર્પણની ભાવના હતી, અને તેની સાથે સાથે સ્વામી શ્રી પ્રાણનાથજીએ પણ ત્યાગ અને સમર્પણ જે કર્યો છે ને, એ ભાવના જોવાની છે. સુંદરસાજી, એ ત્યાગ અને સમર્પણનો ભાવ આપણે અનુભવવાનો છે. એ અનુભવીને એનો અહેસાસ કરીએ, એ ખરેખર વિતક આપણે સાંભળીને સમજી કહેવાય અને આત્મસાત કરી કહેવાય. આ ખેલ મૂળ સ્વરૂપના હુકમથી થઈ રહ્યો છે. સુંદર સાહેબ, આ જે કંઈ જોઈ રહ્યા છે, આપણે પણ જોઈએ આપણા ભારત દેશની અંદર આજનો જે દિવસ છે 4 જૂન, ખરેખર મહત્વનો દિવસ એ રીતે છે કે આપણા રાષ્ટ્રનું ભાવિ જે નિર્માણ થવાનું છે, એના માટે આજે જે દિવસ છે એ જે કે ચુનાવના જે નિર્ણયો આજે આવવાના હતા, એ જે નિર્ણયો ના આધારે પરમાત્માની કૃપાથી આપણું રાષ્ટ્ર વધારે મજબૂત બને, સમગ્ર દુનિયાની અંદર આપણું રાષ્ટ્ર એક ગુરુપદ ધારણ કરે, એવો આપણે ભાવ રાખીએ છીએ અને એ પ્રાર્થના કરીએ છીએ. તો એમાં પણ એક ખેલનો ભાગ જ છે. એમાં પણ આપણે ભાગ ભજવી રહ્યા છીએ, અને આ બધું મૂળ સ્વરૂપના હુકમથી થઈ રહ્યું છે. આ ઉત્સવ છેલ્લા, એટલે આપણું જે જાગણી લીલાનો ઉત્સવની વાત કરીએ તો છેલ્લા 400 વર્ષથી ચાલી રહ્યો છે. અને સુંદર સાજી 400 વર્ષની અંદર આપણે અનેક વખત જન્મ લીધા છે. આપણે અહીંયા આગળ કહીએ છીએ કે આપણા ગુજરાતની અંદર સૌ પ્રથમ 42 ધામી ભાઈઓ જાગણી લીલા કરવા માટે આવ્યા. જે વખતે જામનગરની અંદર કેસરબાઈનું આગમન થયું, એ જ સમયના અરસાની અંદર 42 ધામી ભાઈઓ આ ગુજરાતની અંદર અલગ અલગ સ્થાને આવી અને જાગણીની ધૂણી દખાવી. અને એમાં પણ અહીં આગળ જોઈએ તો અનેક પેઢી થઈ ગઈ. સુંદર સાજી, તો આ એક પેઢીમાંથી બીજી પેઢી, બીજી પેઢીમાં ત્રીજી પેઢી, એમાં જોઈએ તો આપણે એમાં પણ અનેક વખત જન્મ લીધો છે. અગો પણ જન્મ લીધો છે, વિતક વાણી સાંભળી છે, પૂરેપૂરા જાગૃત થયા નથી, એટલે ધણીજીની કૃપાથી ફરીથી મનુષ્ય તન મળ્યો છે, અને ફરીથી સદગુરુના સંપર્કમાં આવ્યા છે, અને ફરીથી આપણે આ વિતક વાણી સાંભળી રહ્યા છીએ. સુંદર સાહેબજી, આ કૃપા છે. વિતક વાણી સાંભળી રહ્યા છે, સમજી રહ્યા છે, આપણા જીવનમાં ઉતારી રહ્યા છે. આ સદગુરુ મહારાજની કૃપાથી જ બધું શક્ય છે. તો 400 વર્ષથી આ જે લીલા ચાલી રહ્યા છે, અને એમાં આપણે સહભાગી થવાનું છે, જાગણીનું કાર્ય કરવાનું છે, જાગવાનું છે. પહેલાં પહેલું જાગવાનું છે, અને ત્યાર પછી આપણે પોતે પણ જાગણીનું કાર્ય કરવાનું છે. આપણાથી જે બને એ રીતે જાગણીના કાર્યમાં સહભાગી થવાનું છે, પ્રત્યક્ષ પરોક્ષ રીતે. આ એક જાગણીનો ઉત્સવ છે. એમાં આનંદનો અનુભવ કરવા માટે ધણીજીની પહેચાન કરવાની છે. સુંદર સાજા બહુ જ મોટી વાત કરી છે. જ્યાં સુધી ધણીજીની પહેચાન થતી નથી, ત્યાં સુધી જાગણી લીલાનો જે ઉત્સવ છે એનો આનંદ આવતો નથી. એકવાર ધણીજીની ઓળખ થાય, ત્યાર પછી તમે જુઓ સુંદર સાહેબ કે એ જે આનંદ છે, કોઈની જરૂર નથી. ઘરમાં તમે એકલા હશો ને તો પણ રાજી મહારાજ આગળ દીવો અગરબત્તી કરી અને તારતમના પાઠ કરીશું, મેરસાગરના પાઠ કરીશું, અને ધ્યાન કરી અને ચેતવણી કરીશું
તો બધાની અંદર આપણને આનંદનો અનુભવ થશે. પણ ક્યારે? ધણીજીની ઓળખ કરવાની છે. અને એના માટે શું બહુ જ મહત્વની વાત કરી છે. તેમજ પોતાનો અહંકાર ત્યાગ કરીને સુંદર સાહેબ, જે આપણી અંદર રહેલો અહંકાર છે ને, એ આ બધું કાર્ય થવા દેતો નથી. એ આપણને આ જ્ઞાન આત્મસાત થવા દેતો નથી. અહંકાર દૂર કરવાનો છે આપણે. આ જન્મો જન્મથી અહંકાર લઈને આપણે આયા છીએ. અને આ જન્મની અંદર પણ અહંકાર અંદર બેઠોલો છે જ. વિવેક બુદ્ધિથી અહંકારને બાજુ મૂકવાનો છે. અને આપણે આ જ્ઞાન ગ્રહણ કરવાનું છે. ખૂબ જ ભાવથી સમર્પિત થઈને સાંભળવાનું છે. અને સદગુરુની કૃપા માંગવાની છે. અહંકારનો ત્યાગ કરીને ધણીજીના હુકમને સમર્પિત થવાનું છે. સંભવ છે, પૂરેપૂરી સંભાવના છે. આપણે સમર્પિત થઈએ, અહંકાર દૂર કરી અને વિતક વાણીની ચર્ચા સાંભળીએ, ચેતવણી કરીએ. એ જે ભાવ અંદર ઉત્પન્ન કરીશું ને, એની સાથે સાથે જ આપણને જાગની લીલાનો જે છે ને, એનો અનુભવ થાય છે. ઈથી બેઠે ઘર જાગે ધામ. એ જે ભાવ ઉત્પન્ન થાય અને એનો આજે અલૌકિક આનંદનો અનુભવ થાય ને, એની ઝલક આપણને મળી જાય ને સુંદર સાહેબજી, ત્યારે સમજવું, ના, હવે મેં મારું ધોરણ બદલ્યું છે. હવે એક સ્ટેપ મેં આગળ લીધું છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. અહીંયા આગળ આ સુંદર સાહેબજી શ્રી 5 પદ્માવતીપુરી ધામ, ત્યાં શ્રી બાયજુરાજ મહારાણીજી નું મંદિર આવેલું છે. અહીં આગળ શ્રી બાયજુરાજ મહારાણીજી ના દર્શન આપણે કરી રહ્યા છે. અહીં આગળ પૂજારીજી શ્રી બાજુરાજ મહારાણીજી ની આરતી કરી રહ્યા છે. એના દર્શન આપણે કરી રહ્યા છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સદગુરુ મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી. સુંદર સાજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ.